રાજકોટનું સતયુગ શ્રી રામજી મંદિર એકમાત્ર મંદિર છે કે જ્યાં છેલ્લા 34 વર્ષોથી ઓમ રીમ રામ જય જય રામની અખંડ ધૂન બોલાવવામાં આવી રહી છે। આ અખંડ ધૂનનું અનેરું મહત્વ છે। ધૂનમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે પૃથ્વીનું પ્રલય નિવારણ થાય, સતયુગનું આ સંસ્થાપન થાય, ત્યારે નિર્દોષ પ્રાણી તથા ગાય માતાના રક્ષા થાય। ભગવાન તો ભાવના ભૂખ્યા છે। સતયુગ શ્રી રામજી મંદિર ખાતે છેલ્લા 51 વર્ષોથી રામ ભક્તો ઉત્સાહભેર દર્શન માટે આવે છે। ત્યારે આજે 35મા વર્ષને પ્રવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિસ્તારના ધૂન મંડળીને ધૂન ગાવા માટેનું પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઉજવણી કરવામાં આવી હતી। સતયુગ શ્રી રામજી મંદિરમાં બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અખંડ ધૂન તારીખ 24/4/2025 ને પવિત્ર એકાદશીના દિવસે એનો 35મા વર્ષમાં પ્રવેશ થયો છે। એટલે આ નિમિત્તે રાજકોટમાં સતયુગ શ્રી રામજી મંદિરમાં બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની છેલ્લા 35 વર્ષથી, ગોંડલ બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 45 વર્ષથી આ અખંડ ધૂન ચાલે છે। આ ધૂન કોટડા, રામોદ, સાંઢવાયા, વડિયામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી રોજની 1 કલાક ધૂન ચાલે છે। તો આજે અમે તારીખ 27/4/2025 ને રવિવારના એ બધા જ મંડળોને ખાસ અહીંયા આમંત્રણ આપીને બોલાવ્યા છે અને બધા જ મંડળો દ્વારા અહીંયા એના ભક્તો દ્વારા અહીંયા ધૂન કરવામાં આજે આવશે સાંજના 5 થી 12। હવે બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમ રામ જય રામની અહીંયા અખંડ ધૂન કેવલ વિશ્વ સતયુગ સંસ્થાપન, પ્રલય નિવારણ, ગાય માતા તથા સર્વ નિર્દોષ જીવોની રક્ષાને અર્થે ચાલે છે। અહીંયા ચત્રભુજ સ્વરૂપે રામલાલા બિરાજે છે। આપ જોશો તો આવા રામલાલા ભગવાન તમને જગતમાં ક્યાંય જોવા મળશે નહીં। અને આજે અમે બધા માટે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે અને રાજકોટની સર્વ ધર્મપ્રેમી ભાઈ બહેનોને આ બ્રહ્મયજ્ઞમાં જોડાવા માટે હું સતયુગ શ્રી રામજી મંદિર તરફથી હાર્દિક આમંત્રણ આપું છું।